શું તમને પણ એવું લાગે છે કે ધંધામાં ખૂબ વેચાણ થાય છે પણ મહિનાના અંતે ગલ્લામાં પૈસા જ નથી હોતા? જો તમારો જવાબ હા છે તો તમારો પ્રોબ્લેમ સેલ્સ નથી પણ ફાઇનાન્સ મેનેજમેન્ટ છે. યાદ રાખજો, જે ધંધામાં હિસાબ કાચો હોય એ ધંધો ગમે ત્યારે તૂટી શકે છે. ઘણા વેપારીઓ એવું માને છે કે જો બિલ ફાટ્યું એટલે નફો થઈ ગયો, પણ ના, પ્રોફિટ પેપર પર હોય છે પણ કેશ ફ્લો તમારી તિજોરીમાં હોય છે. જો તમારી પાસે કેશ નહીં હોય તો તમે પગાર, ભાડું કે માલના પૈસા સમયસર નહીં ચૂકવી શકો. ફાઇનાન્સ મેનેજમેન્ટ તમને શીખવે છે કે હાથમાં કેશ કેવી રીતના રાખવો, નવું મશીન લેવું જોઈએ, નવા સ્ટાફને રાખવો જોઈએ કે નવો સ્ટોક ભરવો જોઈએ. આ બધા સવાલોના જવાબ તમારી લાગણીઓ પાસે નથી પણ તમારા ડેટા પાસે છે. જો તમારી પાસે ફાઇનાન્સનો ક્લિયર રિપોર્ટ હશે તો તમે ડર્યા વગર સાચો નિર્ણય લઈ શકશો. વેસ્ટ રિડક્શન. જ્યારે તમે દરેક રૂપિયાનો હિસાબ ક્લિયર રાખો છો ત્યારે તમને ખબર પડે છે કે કયા પૈસા નક્કામાં વેડફાય છે. ફાઇનાન્સ મેનેજમેન્ટ એટલે માત્ર પૈસા બચાવવા એવું નથી, પણ પૈસાનો સાચો ઉપયોગ કરવો એ છે. નાના નાના બિનજરૂરી ખર્ચાઓ લાંબા ગાળે તમારા પ્રોફિટને ખાઈ જાય છે. ગ્રોથ અને સ્કેલ ઉપર ફોકસ કરવા માટે તમારે તમારા ધંધાને મોટો કરવો હોય તો તમારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ જોશે જ. બેંક લોન લેવી હોય કે ઇન્વેસ્ટર લાવવા હોય, દરેક વ્યક્તિ પહેલાં તમારો હિસાબ જોશે. જો તમારું મેનેજમેન્ટ સ્ટ્રોંગ હશે તો જ લોકો તમારા પર ભરોસો મૂકશે. ધંધો કરવો એટલે માત્ર ખરીદ વેચાણ કરવું નહીં, પણ પૈસાનું મેનેજમેન્ટ કરવું. જો તમે તમારા પૈસાને મેનેજ નહીં કરો તો પૈસા તમને મેનેજ કરવા લાગશે. આ વિડીયો અત્યારે જ સેવ કરી લો અને તમારા બિઝનેસ પાર્ટનર સાથે શેર કરો.